ઉમરપાડામાં પોલીસે ટ્રાફિક નિયમોનો ભંગ કરી નિયમોના ધજાગરા ઉડાડતી હેવી સીસી સ્પોર્ટ્સ બાઇકના ચાલકો વિરુદ્ધ સપાટો બોલાવી 7 જેટલી બાઇકો ડિટેન કરી છે તેમજ 2 વાહન ચાલકો સગીર વયના જણાતા વાહન માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। છેલ્લા કેટલાક સમયથી ઉમરપાડામાં ખાસ હેવી સીસી સ્પોર્ટ્સ બાઇક કેટલાક યુવાનો ટ્રાફિક નિયમોનો ભંગ કરી આડેધડ હંકારતા હોવાની ફરિયાદો ઉઠી રહી હતી। હાલમાં પોલીસ મહાનિરીક્ષક પ્રેમવેશ તેમજ જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા અને મદદનીશ પોલીસ અધિક્ષક એક્સાઇઝ એન્જિનિયર દ્વારા જિલ્લામાં અકસ્માતના બનાવો અટકાવવા માટે તેમજ ઓવર સ્પીડમાં નીકળતી હેવી સીસી સ્પોર્ટ્સ બાઇક ચાલકો સામે પગલાં લેવા સૂચના આપી હતી। જે અનુસંધાને ઉમરપાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ભરવાડ દ્વારા આ દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી હતી। જેમાં ઉમરપાડા વનરાજ હાઈસ્કૂલ નજીક વાહન ચેકિંગ અને ટ્રાફિકને લગતી કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાની 7 જેટલી સ્પોર્ટ્સ બાઇક પોલીસે ડિટેન કરી હતી। 2 બાઇક ચાલકો સગીર વયના હોવાનું જાણતા તેઓને વાહન ચલાવવા આપનાર બંને વાહન માલિકો વિરુદ્ધ ઉમરપાડા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી। જેથી હાલ ખાસ સ્પોર્ટ્સ બાઇક આડેધડ હંકારનારાઓમાં ફફડાટ ફેલાયો છે। ઉપરોક્ત કામગીરી હેડ કોન્સ્ટેબલ કલ્પેશ જયસિંહભાઈ, હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ શંકરભાઈ, પોલીસ કોન્સ્ટેબલ હિરેનકુમાર મણીલાલ વગેરે દ્વારા કરવામાં આવી હતી।